નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ। હું પૂર્વીબેન કેવડિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગણિત વિષય ભણાવું છું। તો આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક। તો ઘાત અને ઘાતાંક જે ચેપ્ટર છે એમાં સૌથી પહેલાં આપણે સમજ મેળવીશું ઘાત કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય। જ્યાં પણ તમને રકમ આપેલી છે, ધારો કે હું અહીંયા રકમ લખું છું 3/, આ રીતે કે 5 એની ઉપર 6 ઘાત। તો જે 5 જે છે તમને MCQ પ્રકારના પ્રશ્નોમાં પૂછાઈ શકે કે 5 એ આધાર છે કે ઘાતાંક છે, તો ત્યારે તમારે લખવું પડશે કે 5 એ આધાર છે અને 6 એ શું છે, તો તમારે જવાબમાં લખવું પડશે કે 6 એ ઘાતાંક છે। તો આ જે સંખ્યા છે 5ની 6 ઘાત, એમાં 5 એને આપણે ગણીશું આધાર અને 6 એને આપણે ગણીશું ઘાતાંક। આ મિત્રો ખાસ યાદ રાખજો, આપણે આગળના ધોરણની અંદર પણ જરૂર પડશે કે આધાર કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય। મિત્રો યાદ ન રહે તો એક પનિહારીનું તમને ઉદાહરણ આપું કે એક પનિહારી માટલું લઈને પાણી ભરીને જતી હોય તો એ નીચે આધાર તરીકે ઈંઢોણી રાખે। તો જે આધાર છે એ હંમેશા ક્યાં હોય? નીચે। ઈંઢોણી પર એ માટલું એકલું માટલું રાખશે તો માટલું કદાચ ડગમગ થઈને નીચે પડવાનો ભય રહેશે, પણ જો એની આધાર તરીકે ઈંઢોણી હશે તો એનું માટલું વ્યવસ્થિત રીતે એ હાથ પણ નથી રાખતી અને સીધી ચાલી શકશે। તો એ રીતે આધાર ગણવાનો, આધાર હંમેશા નીચે હોય, ઈંઢોણી કોઈ માટલા ઉપર મૂકીને પનિહારી જતી નથી। એટલે આપણે યાદ રાખવાનું કે પનિહારીની ઈંઢોણી ક્યાં હોય? તો નીચે, એટલે કે આધાર નીચે, અને 6 એ ઘાતાંક, એને આપણે ગણીશું ઉપર હોય, એટલે કે 5ની 6 ઘાત આવું વંચાય। એને વંચાય શું? તો 5ની 6 ઘાત, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે 3 ને કઈ રીતે લખાય? 4 વખત આ રીતે આપેલું હોય તો 3ની 4 ઘાત સ્વરૂપે લખાય। આને શું વંચાશે? 3ની 4 ઘાત। ત્યાર પછી બીજો મુદ્દો જુઓ, 3ની 4 ઘાતમાં 3 આધાર અને 4 ઘાતાંક, એ આપણે સમજ્યા કે 3 ને આધાર કહીશું કારણ કે આધાર હંમેશા ક્યાં હોય? નીચે, અને ઘાતાંક જે હંમેશા ઉપર હશે। ત્યાર પછીનો મુદ્દો જુઓ, 2ની 6 ઘાત, એને આપણે જો આ રીતે લખવું હોય તો એની કિંમત શોધવાનું તમને કહે કે 2ની 6 ઘાતની કિંમત કેટલી થાય? તો 2ને 6 વખત ગુણવાનું। વખત અને વડે આ બંને શબ્દમાં ઘણો ફેર છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। ઘણા લોકો 2ની 6 ઘાતની કિંમત શોધવાનું કહે ને એટલે 2 × 6 કરીને ફટાફટ 12 લખી દે। MCQ પ્રકારના પ્રશ્નમાં તમને 4 ઓપ્શનમાં એ 12 પણ જવાબ આપ્યો હોય અને 64 પણ જવાબ આપેલો હોય, તો આપણે માત્ર 64 જવાબને સિલેક્ટ કરવાનો, કારણ કે 2ની 6 ઘાત એટલે કે 2ને 6 વખત, 2ને 6 વડે નહીં। આ ખાસ ધ્યાન રાખજો। તો 2ને 6 વખત એટલે કે 2 × 2 × 2 × 2 × 2 એમ 6 વખત ગુણાકાર કરશું, વડે નહીં। આ વડે નહીં શબ્દ ઉપર ખાસ ભાર મૂકું છું કારણ કે તમે ભૂલો નહીં એટલા માટે। તો 2ને 6 વખત આપણે ગુણીશું એટલે 64 જવાબ આવશે, તો એની કિંમત થઈ 64। ત્યાર પછી હું નિયમો સમજાવું કે આ ચેપ્ટરની અંદર જ્યારે તમારા દાખલા આવશે, આ 5 નિયમ જે છે ને એ 10મા 12મા સુધી આ બધા જ આ 5 નિયમો ઉપયોગી થશે। એટલે આ નિયમ ખાસ સાંભળવા તમારે ખૂબ જરૂરી છે। બધા જ ધોરણની અંદર આમ તો કહું તો 7માથી ચાલુ કરીને 12મા સુધી આ નિયમ તમને કામ આવી શકે। તો પહેલો નિયમ છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર a ની m + n ઘાત। બંનેનો સરવાળો કરવાનો છે, ઘાતાંકનો સરવાળો। ક્યારે ઘાતાંકનો સરવાળો કરવાનો? કે જ્યારે તમારા આધાર સરખા હોય। અહીંયા જુઓ, a ની m ઘાત એટલે આધાર કયો થયો? a, ઘાતાંક કયો થયો? m। એ જ રીતે અહીંયા આધાર a એટલે કે આ a અને આ a બંને આધાર સરખા છે, તો ત્યારે તમારે ઘાતાંકનો સરવાળો કરવાનો। શું કરવાનો? સરવાળો। આ ખાસ યાદ રાખજો। ક્યારે? જ્યારે બંને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે। નિયમ યાદ રાખો, આધાર સરખા, વચ્ચે ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો। તો અહીંયા જુઓ સરવાળો કરેલો છે m + n। એનું ઉદાહરણ જુઓ કે 2ની 6 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત, બંનેના આધાર સેમ છે તો 2ની 6 + 2 તો 2ની 8 ઘાત। ત્યાર પછી બીજો નિયમ ભાગાકારનો નિયમ છે। વચ્ચે ભાગાકારની નિશાની છે તો ભાગાકારની અંદર બાદબાકી કરવાની।
પણ અમુક વાર એવું બની શકે કે બાદબાકી ન થઈ શકતી હોય. તો અહીંયા જુઓ, પહેલાં એક ઉદાહરણ જોઈએ. 3/8 ભાગ્યા 3/5 બંનેના આધાર સરખા છે. ઘાતાંક 8માંથી 5 બાદ થઈ શકે છે. તો 3/8 - 5 એટલે 3/3 ઘાત જવાબ આવ્યો. હવે આમાં જુઓ, 3/4 ભાગ્યા 3/7 4માંથી 7 બાદ થઈ શકતા નથી. પણ જ્યારે બાદબાકી ન થતી હોય ત્યારે તમારે 1/છેદમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 1/છેદમાં લખવું ખૂબ જરૂરી છે. પણ ક્યારે 1/છેદમાં લખવાનું? કે જ્યારે સીધી રીતે બાદબાકી ન થઈ શકતી હોય ત્યારે. એટલે કે 7 - 4 કરશું 1/છેદમાં લખીને, તો 1/7 - 4 એટલે 1/3 ઘાત. એમાં જ ત્રીજી વસ્તુ યાદ રાખશું કે જ્યારે આધાર અને ઘાતાંક બંનેના સરખા હોય, વચ્ચે ભાગાકારની નિશાની હોય, તો 5/8 - 8 એટલે કે 5ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે જવાબ હંમેશા 1 લખવાનો. MCQ પ્રકારના પ્રશ્નમાં તમને આવી શકે કે જ્યારે બીની 0 ઘાત આપી હોય, 243ની 0 ઘાત આપી હોય, -10ની 0 ઘાત આપી હોય, -50ની 0 ઘાત આપી, -243ની 0 ઘાત આપી, કોઈ પણ સંખ્યાની 0 ઘાત તમને આપેલી હોય એટલે હંમેશા જવાબ તમારો 1 આવશે. ત્યાર પછીનો ચોથો નિયમ, એની m એની n ઘાત, એટલે કે m અને n ઘાતની ઘાત. જ્યારે ઘાતની ઉપર ઘાત આપી હોય, આ બે જ છે, 3 હોય 4 હોય, જેટલી પણ ઘાત હોય દરેક ઘાતનો આપણે ગુણાકાર કરીશું. શું કરીશું? ગુણાકાર. તો અહીંયા 5/6 એની 3 ઘાતની ઘાત થઈ, તો 5/6 ગુણ્યા 3 બંનેનો ગુણાકાર એટલે કે 5/18 ઘાત. આ ઘાતની ઘાતનો ગુણાકાર. ત્યાર પછી નિયમ નંબર 4 અને 5 એ બંને ભાઈઓ છે, એક સરખા છે. કે જ્યારે કાઉન્સની અંદર જે આ ઘર સમજી લો, એ બંને ઘરની અંદર રહે છે, તો કાઉન્સની બહાર જે ઘાત આપી છે એ ઘાત અંદરના દરેક સભ્યોને લાગશે. a bની m ઘાત, તો aની m ઘાત, bની m ઘાત. એનું ઉદાહરણ જુઓ કે 2/3ની 2 ઘાત કાઉન્સની બહાર આપેલી છે, તો અંદર બંનેને લાગશે કે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. આ 2 ઘાત અંદરના દરેક પદને લાગશે. ધારો કે અહીંયા 2 ઘાત છે, તો 2 ગુણ્યા 2 અહીંયા ટોટલ ઘાત 4 થશે. એ જ રીતે પાંચમો ભાગાકારમાં છે, અંશ અને છેદમાં, તો કાઉન્સની બહાર જે m ઘાત આપી, એની m ઘાત, બીની m ઘાત, તો એનું ઉદાહરણ જુઓ, 2/3 આખા કાઉન્સની 2 ઘાત છે, તો 2ની 2 ઘાત છેદમાં 3ની 2 ઘાત. ખ્યાલ આવ્યો? આ 5 નિયમ થયા. આ 5 નિયમો ફરી પાછા આપણે પીરિયડની અંદર જોઈશું. આ નિયમ ખાસ યાદ રાખજો, કારણ કે 10મા 12મા સુધી આ 5 નિયમનો તમારે ઉપયોગ થશે. કોમર્સમાં પણ 11 કોમર્સની અંદર પણ આ 5 નિયમો સ્ટેટ વિષયની અંદર આવશે, એટલે ફરી પાછા આ સમજવા ખૂબ જરૂરી છે. હવે એના આપણે થોડાક દાખલા જોઈ લઈએ. 3 દાખલા કે આપણે કિંમત શોધવી હોય, એનું ઉદાહરણ હમણાં આપણે જોયું શરૂઆતમાં, પણ છતાં પણ 2/4 ઘાત, તો 2/4 ઘાત આધાર જેટલો છે એને ઘાતાંક જેટલો છે એટલા વખત વડે નહીં. 2/4 ઘાત, તો 2ને 4 વખત ગુણાકાર કરો. 2ને 4 વડે કરશો, 2 ગુણ્યા 4 તો 8 જવાબ આવે. 8 એ ખોટો પડશે. પણ 2ને 4 વખત, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 4 વખત, તો 2 દુ 4 દુ 8 દુ 16 જવાબ આવશે. એ જ રીતે 5ને 4 વખત, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 એટલે 125 ને 125 ગુણ્યા 5 એટલે 625. બરાબર? ત્યાર પછી 11નો વર્ગ, તો 11 ગુણ્યા 11 અને 11 દુ 22 ઘણા લોકો લખી દે, તો 22 તમારો જવાબ ખોટો, કારણ કે 22 આવે નહીં. 11 ને 2 વડે થઈ ગયું ગુણાકાર. 11 ગુણ્યા 11 એમ 2 વખત કરવાનો, તો 11 ગુણ્યા 11 એટલે 121. બરાબર? તો અહીંયા સુધી આપણે સમજ મેળવી કિંમત શોધોના દાખલાની. તો આ રીતે તમારે હજુ પણ આગળ ઘાત સ્વરૂપે કઈ રીતે લખાય, કિંમત શોધોના દાખલા, એ બધું જોઈ શકીએ આપણે આગળના પીરિયડની અંદર જોઈશું. બરાબર? થેન્ક યુ.